અને હવે સમાચાર મહેસાણાથી, જ્યાં ગલ્ફ કન્ટ્રીઝમાં અટવાયેલા લોકોની મદદે આવ્યા છે સાંસદ. રાજ્યસભા સાંસદ મયંક નાયકે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સેવાલય દ્વારા વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓ માટે આ નંબર જાહેર કરાયો છે. અત્યાર સુધી 243થી વધુ મુસાફરોએ ફસાયા હોવાની માહિતી આપી હતી. મહેસાણાના 150થી વધુ લોકો ગલ્ફ કન્ટ્રીઝમાં ફસાયા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. તમામ માહિતી કેન્દ્ર સરકારને અપલોડ કરી પ્રવાસીઓનો સંપર્ક કરાયો હતો. ભારતીયોને સુરક્ષિત પરત લાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું નિવેદન પણ સાંસદે આપ્યું છે. અટવાયેલા લોકો અને પરિવારોને સેવાલયનો સંપર્ક સાધવાની પણ તેમણે અપીલ કરી હતી. અમે જે વોટ્સઅપ નંબર જારી કર્યો હતો એના ઉપર લગભગ 243 કરતાં વધારે લોકોની માહિતી અમને મળી છે. કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ અને સંબંધિત વિભાગમાં અમે આ માહિતી ઓનલાઈન ત્યાં અપલોડ કરીએ છીએ અને એની સાથે સંપર્ક કરી અને સરકાર એ લોકોનો ત્યાંના લોકોનો મોબાઈલ નંબર સાથેનું જે અમે આખું પોર્ટલમાં ચડાવીએ છીએ એનો સંપર્ક કરી અને એમને અહીંયા લાવવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે.